એટલે હું બધાના હિતમાં રહીને નિર્ણય લઉં છું કે સરગમ હવે આ ઘરમાં નહીં રહે. પણ મેં શું કર્યું? શેનો કેસ નોંધાયો છે અને મારે તમારી સાથે પોલીસ સ્ટેશન શેના માટે આવવું પડશે? એક મોટી ગેમલિંગ વેબસાઇટ છે જે ભારતમાં ગેરકાયદેસર છે અને એ વેબસાઇટમાંથી તમારા એકાઉન્ટમાં 1 કરોડ રૂપિયા જમા થયા હતા. હા સાહેબ, તમારી વાત સાચી છે. પૈસા આવ્યા હતા પણ એની જાતે જ જતા રહ્યા. આ કોણે કર્યું, શેના માટે કર્યું, મને આ બાબતે કંઈ જ ખબર નથી. એક્ઝેક્ટલી. પછી એ ખાતામાંથી એ પૈસા 2 અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા. આ બધું શું ચાલી રહ્યું છે એની તપાસ માટે તમારે મારી સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે. હા સાહેબ, પણ મેં કાંઈ જ નથી કર્યું. આ બધું જ એની આપમેળે થયું છે. કઈ રીતે થયું મને નથી ખબર. હું નિર્દોષ છું. પૈસા કોઈ પણ તમારા ખાતામાં જમા કરાવી શકે એ હું સમજી શકું છું, પણ તમારા ખાતામાંથી પૈસા કાઢવાનો અધિકાર માત્ર તમારી પાસે જ છે. આ જો, આ છે બેંક સ્ટેટમેન્ટ અને આ છે એના ટેકનિકલ રિપોર્ટ. આ બંને વસ્તુ ઉપરથી સ્પષ્ટ થાય છે કે જે ટ્રાન્ઝેક્શન થયું છે એ તમારા ફોનમાંથી જ થયું છે. તમે અહીંયા? અરે, તમે પણ અહીં રહ્યો છો? શું આ તમારા સંબંધી છે? આ મારી વહુ છે. તમે અમને કઈ રીતે ઓળખો છો? એમના મોટીબાનું કોઈ કિડનેપિંગ કર્યું છે. એમની ફરિયાદ નોંધાવવા એ મારી પાસે આવ્યા હતા. શું? મોટી બાનું કિડનેપિંગ? સરગમ, આ શું કહે છે? આ થોડી લાંબી વાત છે, હું તમને આરામથી કહીશ. પણ તમે લોકેશન ટ્રેસ કર્યું? તમને આના વિશે કંઈ ખબર પડી? કારણ કે હું મારી રીતે તપાસ કરી રહી હતી પણ મને કંઈ જ જાણ ના થઈ. જો તમને કંઈ ખબર પડી હોય તો મને કહો ને, હું ત્યાં જઈ આવીશ. હા, એમના પર કામ ચાલુ છે પણ અત્યારે હું એ કામ માટે નથી આવ્યો. હા, આ ઇન્સ્પેક્ટર મીરાને પોલીસ સ્ટેશન લઈ જવા માટે આવ્યા છે. શું? મીરા આંટીને લઈ જવા? પણ કેમ? એમને શું કર્યું છે? મીરાના ખાતામાં જે રૂપિયા આવ્યા હતા ને એ ગેરકાયદેસર કોઈ ગેમલિંગ વેબસાઇટમાંથી આવ્યા હતા. મીરા આંટીના ખાતામાં પૈસા અને ગેમ્બલિંગ વેબસાઇટ પરથી? એ બધું વિગતવાર તમને મીરાબેન સમજાવી દેશે. મારે મોડું થાય છે. મહેરબાની કરીને મીરાબેન તમે મારી સાથે પોલીસ સ્ટેશન ચાલો. મારે માત્ર પૂછપરછ કરવી છે. ગભરાશો નહીં, ચિંતા ન કરશો. હું તમને એરેસ્ટ નથી કરી રહ્યો. અરે પ્લીઝ પ્લીઝ એમને ના લઈ જશો, કારણ કે આમાં એમનો કોઈ જ વાંક નથી. તો સાવ નિર્દોષ છે. અરે એમને તો આ બધી કંઈ ખબર પણ નથી પડતી. પ્લીઝ તમે એમને આમ ના લઈ જાઓ. એમને આવવું તો પડશે જ. પ્રોસિજર છે. મીરાબેન, તમે મારી સાથે પોલીસ સ્ટેશન નહીં આવો તો મારે લેડી કોન્સ્ટેબલને બોલાવીને તમને એરેસ્ટ કરવા પડશે. મીરા, તું ડરતી નહીં. તે કંઈ ખોટું નથી કર્યું. હું તારી સાથે છું ને. ચિરાગ આવે ને એટલે હું પણ ત્યાં આવું છું. હા, ખબર નહીં ઘરમાં કેવી પનોતી બેસી ગઈ છે, કેવા લોકોના પડછાયા ઘર પર પડ્યા છે. ચલો પણ સર પ્લીઝ. ચલો ચલો. મીરા આંટી, આંટી તમે તમે મને તમારી દીકરી માટે યોગ્ય ગણો છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. બીજી કોઈ પણ શરત સાથે હું તમારી સાથે આગળ વધવા માટે તૈયાર છું, પણ લગ્નનો નિર્ણય હું બિઝનેસ માટે નથી લેવા માંગતો. અગેન થેન્ક યુ સો મચ. ચૂપ! એક શબ્દ નહીં બોલતી. તું તારી જાતને મહાન સમજે છે પણ હકીકત તો એ છે કે તારા કાળા પડછાયાનું પરિણામ છે. પહેલા દીકરો ભરખી ગઈ અને હવે આ ઘરનો વારો. આ
આ તમે શું બોલી રહ્યા છો? કહ્યું ને, એક શબ્દ નહીં બોલતી, નહીતર બીજો તમાચો મારતા મને વાર નહીં લાગે. એક તો તારા કેવા કરમ છે કે તારા ઘરમાં આવ્યા પછી આ ઘરમાં એક પછી એક તકલીફો આવતી જ રહી છે. પહેલા પોખરાજ બીમાર પડ્યા, મોટી બા ગાયબ, ચિરાગનો પ્રોજેક્ટ ફેલ થયો ને હવે મીરા ઉપર આ આરોપ. એક પછી એક થઈ જ રહ્યું છે અને પાછી તું મને પૂછે છે કે આ તમે શું કરી રહ્યા છો? ખાતરી આંટી, હું તો માત્ર મદદ. દૂર દૂર રહેજે અભાગણી. ભગવાન કરે કે તારા પડછાયાથી પણ લોકો દૂર રહે. અને તું શું અમારી મદદ કરવાની હતી? હા, નાટક બંધ કર, દયા ખાવાના. મોટી બા આટલા સમયથી ગાયબ છે અને તું અમને જાણ પણ નથી કરતી. આટલી મોટી હકીકત અમારા લોકોથી છુપાવીને રાખી. તને શું લાગતું હતું કે તું એકલી મોટી બાને ગોતી લઈશ? જો મને પોતાને કહી નહોતું સમજાતું કે શું કરું. સાચું કહું તો મેં આ બધું મોટી બાનો જીવ બચાવવા માટે જ કર્યું હતું. એ કિડનેપરે મને ચોખ્ખું કહ્યું હતું કે જો હું આ વાતની જાણ કોઈને પણ કરીશ તો એ મોટી બાને કંઈ પણ કરી શકે એમ છે. એ લોકો બહુ જ ખતરનાક છે, એટલે મોટી બાને કંઈ પણ નુકસાન પહોંચાડી શકે એમ છે. અને એટલે જ મેં આ વાત બધાથી છુપાવી હતી. પણ આવું કર્યું કોણે અને શું કામ? એ કિડનેપર બીજું કોઈ નહીં પણ અયાન છે. શું? હયાને આ બધું કર્યું છે? હા. કઈ તું પણ એની સાથે મળેલી તો નથી ને? આમે તારા લક્ષણ જોતા તો એવું જ લાગે છે. હા, તમે શું બોલી રહ્યા છો? હું આવું શું કામ કરું? હું આ ઘરની નાની વહુ છું. તો પછી તે કોઈને વાત કરી કેમ નહીં? તને ન લાગ્યું કે તારે પણ કોઈની મદદની જરૂર પડશે? એટલા માટે જો ચિરાગભાઈ પાસે આવી રહી હતી, પણ તમે મને એમને મળતા રોકી દીધી. તો પછી એ વાત તો તું મને પણ કહી શકતી હતી. પણ નહીં, તારી દાનત કહેવાની હતી જ નહીં. જો તમે ચિંતા ના કરો, મારી પાસે એક કડી છે. આ જુઓ, મારી પાસે દક્ષાબેનનો ફોન છે. મને ખબર છે કે આ ફોન મોટીબા સુધી પહોંચવાનો એક રસ્તો છે. અને આપણા ઘરમાં જે કંઈ પણ થઈ રહ્યું છે ને, એ બધું જ ઇન્ટરકનેક્ટેડ છે. એકવાર એક રસ્તો મળી જશે ને, પછી આપણે મીરા આંટીને પણ છોડાવી શકીશું. અને તમારે ડરવાની કોઈ જરૂર નથી. મને વિશ્વાસ છે કે કૃષ્ણ સત્યને ક્યારેય હારવા નહીં દે. ગમે તેમ કરીને પહેલા હું મીરા આંટીને જેલમાંથી છોડાવીશ અને પછી આપણે મોટી બાને પણ શોધી કાઢીશું. આ મારું તમને વચન છે. મેડમ, સાહેબ મને ખોટી રીતે ફસાવવામાં આવી છે. મેં કંઈ નથી કર્યું. જો તમે કંઈ ખોટું કર્યું જ નથી તો શા માટે ગભરાઈ રહ્યા છો? સાહેબ, મારી સાથે આવું પહેલી વાર થયું છે. હું મારી જિંદગીમાં ક્યારે પોલીસ સ્ટેશન આવી રીતે નથી આવી. તમે મને અપરાધીની જેમ અહીંયા લઈ આવ્યા છો. અમે તમને એક અપરાધી તરીકે અહીં નથી લઈ આવ્યા, પણ અમે તમને એક સસ્પેક્ટ તરીકે અહીં બોલાવ્યા છે. અને તમે સારી રીતે જાણો છો કે જે કંઈ પણ ટ્રાન્ઝેક્શન થયું છે એ તમારા ફોનમાંથી થયું છે અને એ વાત તમે સ્વીકારી પણ છે. તો આનો સીધો અર્થ એ થાય છે કે આ ટ્રાન્ઝેક્શન તમે પોતે જ કર્યું છે. ના સાહેબ, મેં મારા ફોનથી કોઈ ટ્રાન્ઝેક્શન નથી કર્યું. બસ 2 મેસેજ આવ્યા હતા, એ તમે જોઈ શકો છો. તો શું આ બેંકના સ્ટેટમેન્ટ અને ટેકનિકલ રિપોર્ટ ખોટા છે? શું આખી સિસ્ટમ ખોટી અને તમે સાચા છો? ના, બેંકના ટેકનિકલ રિપોર્ટ ખોટા નથી, પણ એમના ફોનમાંથી કોઈ બીજાએ ટ્રાન્ઝેક્શન કરી દીધું હોય અને એમને ખબર જ ના હોય એવું પણ તો બની શકે ને. પણ શું આ બેંકની ડિટેલ કોન્ફિડન્શિયલ હોય કે નહીં? તમે કહેવા શું માંગો છો? મેં તમને કહ્યું હતું ને કે અમારા ઘરમાં એક દક્ષાબેન રહેવા આવ્યા હતા અને મીરા આંટીના રૂમમાં ગયા હતા.
હા હા એ મારા રૂમમાં આવ્યા હતા. આ તો નસીબ સારા છે કે એમનો ફોન મારી પાસે આવી ગયો અને મેં ચેક કર્યું. તમે પણ ચેક કરો. મીરા આંટીના ફોનમાં જે ઓટીપી આવ્યો હતો ને એ મેસેજ એ ઓટીપી એમણે એમના ફોનમાં ફોરવર્ડ કર્યો છે અને મીરા આંટીના અકાઉન્ટની ડિટેલ્સ પણ એમને પોતાના ફોનમાં સેવ કરી છે. હવે હું તમારી સાથે વાત કરતા કરતા તમારો ફોન લઈ લઉં અને એમાંથી કંઈક ટ્રાન્ઝેક્શન કે કંઈક કરી દઉં તેમાં તમારો થોડી કઈ વાંક છે? તમે જ મને કહો. તમારી વાતમાં તથ્ય છે, પણ તમારા દક્ષાબેનનો ફોન અહીં જ મૂકવો પડશે, કારણ કે મારે એને ફોરેન્સિકમાં ચેક કરાવવો પડશે અને સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા એને વેરીફાઈ કરાવવો પડશે, કારણ કે આ કેસ સામાન્ય નથી. ઠીક છે, પણ તમારે મીરા આંટીને જવા દેવા પડશે, કારણ કે તમે વેરીફાઈ કરી જ શકો છો કે આમાં મીરા આંટીનો કોઈ વાંક નથી. એ નિર્દોષ છે. સારું, અત્યારે હું એમને જવા દઉં છું, પણ જો તપાસમાં કંઈ ઊંધું નીકળશે તો મારે એમને ફરી બોલાવવા પડશે. એવું કંઈ થશે જ નહીં. અને જો એવું કંઈ થશે તો અમે પાછા આવવા માટે તૈયાર છીએ. મીરા આંટી, ચાલો. અરે એમની છોકરી બહુ ગુણવાન છે, હું એને સારી રીતે ઓળખું છું, પણ તે લગ્ન માટે ના શું કામ પાડી? અરે માસી, મારી દ્રષ્ટિએ આ ખોટું છે અને હું બિઝનેસને અને પર્સનલ લાઈફને એક કરવા નથી માંગતો. અને અત્યારે છે ને આ બધી ચર્ચા કરવાનો સમય નથી. મોટી બા અત્યારે અયાન પાસે છે, એ મોટી બાને કંઈ પણ કરી શકે છે. મારે એમને છોડાવવા પડશે. નક્કી આ બધું છે ને પેલી સરગમના કારણે જ થઈ રહ્યું છે. તારે એના પર છે ને નજર રાખવી જોઈએ. તમને લોકોને જેમ લાગે છે ને એવી એ છે નહીં. હો માસી, તમે આવ્યા ત્યારના સરગમને દોષી માનો છો અને એણે જે કંઈ પણ કર્યું એ મોટી બા માટે કર્યું. એની જગ્યાએ હું હોત તો હું પણ એ જ કરેત. હું એમ નથી કહેતી કે એનો ઇન્ટેન્શન ખોટો હતો, પણ એને આટલી મોટી વાત છુપાવી એ યોગ્ય લાગે છે તને? મીરા કાકી, તમે ઠીક તો છો ને? હા હું ઠીક છું. સરગમે મને છોડાવી. પણ ત્યાં થયું શું હતું? પોલીસ સ્ટેશનમાં મીરા આંટીને ખાલી પૂછપરછ માટે જ લઈ ગયા હતા. પોલીસે એમની સાથે કંઈ ખોટું નથી કર્યું અને મીરા આંટીનો તો આમાં કોઈ વાંક જ નથી. મેં બધા જ પુરાવાઓ જમા કરાવી દીધા છે. હવે મીરા આંટીને કંઈ નહીં થાય. પણ મોટી બા, એમનું શું? તમે ચિંતા ના કરો, આપણે બધા મળીને મોટી બાને શોધી કાઢીશું. મોટી બાને આપણે બધા ભેગા મળીને શોધી લઈશું. પણ સરગમ, એક વાતનું ખોટું નહીં લગાડતી. સરગમ, ગાયત્રીબેનની વાત હવે મને સાચી લાગે છે. જમાનો ગમે એટલો ફોરવર્ડ થઈ ગયો હોય, પણ શુકન અપશુકન જીવનમાં આજે પણ મેટર કરે છે. ઘરમાં મોટી બા નથી, લજ્જા ભાભી નથી, એટલે હવે ઘરના વડીલ તરીકે આ નિર્ણય હું લઈ રહી છું કે તારે હવે આ ઘરમાં ના રહેવું જોઈએ. મીરા કાકી, હા તમે શું બોલી રહ્યા છો? તમે ગઈકાલ સુધી સરગમનો પક્ષ લઈ રહ્યા હતા. જ્યારે ગાયત્રી માસી કહેતા હતા કે સરગમે ઘરની બહાર જતું રહેવું જોઈએ, ત્યારે તમે જ એમને ના પાડી હતી, તમે જ એમને રોક્યા હતા. અને અત્યારે તમે જ સરગમને ઘરની બહાર જવા માટે કહો છો. એટલે તમે પણ હવે આ જૂની માન્યતામાં માનો છો? જ્યારે પોતાની સાથે કે પોતાના પરિવાર સાથે એક પછી એક આવી ઘટના બને ને, તો કોઈ પણ માણસ બધું જ માનતું થઈ જાય છે. એટલે તમે સરગમને અપશુકન્યાળ ગણો છો? ના, પણ હવે મારે બધી જ રીતે સાવચેત થઈ જવું છે. ધ્વનિતને ગુમાવ્યા પછી હવે બીજો દીકરો મારાથી નહીં ગુમાવી શકાય. મીરા કાકી, તમે ખોટો ડર રાખો છો. માણસ પ્રેમના કારણે ડરે છે ચિરાગ. છેલ્લા કેટલાય વખતથી જે પણ કંઈ થઈ રહ્યું છે એને લઈને હું ડરી ગઈ છું. હું સરગમનો પક્ષ લઉં, એને સપોર્ટ કરું કે એની સાથે ઊભી રહું,
તો ઘરમાં એવી મોટી મોટી મુસીબત આવી જાય છે કે મારાથી સહન નથી થતું. અને એ મુસીબત મારા પર હોય તો હું સહન પણ કરી લઉં, પણ જ્યારે આવી મોટી મુસીબત તો પરિવાર પર આવશે તો એ મારાથી સહન નહીં થાય. અને સાથે સાથે હું એ પણ નથી ઈચ્છતી કે ઘરમાં હવે વધારે કંઈ ખરાબ થાય અને બધો જ દોષ સરગમ પર આવે. એટલે હું બધાના હિતમાં રહીને નિર્ણય લઉં છું કે સરગમ હવે આ ઘરમાં નહીં રહે. ચાલો, કારણ ગમે એ હોય, પણ તું સમજી તો ખરી મીરા. બાકી આ છોકરી પર જે દોષ આવે છે ને એ તો સાચો જ છે. હું તો શરૂઆતથી કહેતી હતી, ધીમે ધીમે બધાને સમજાઈ જશે કે કોણ આ ઘરમાં અપશુકનિયાળ પગલાનું છે. અત્યારે ભલે તમે ન માનો, પણ એક દિવસ તમે જરૂર માનશો. પણ મીરા કાકી, અચાનક આમ તમારો વિચાર બદલાય કેવી રીતે ગયો? ગઈકાલે હું અને સરગમ સાથે બેઠા હતા. એ ગરુડ પુરાણ વાંચી રહી હતી અને હું સાંભળી રહી હતી. મને ગાયત્રીબેને કહ્યું હતું કે હું એની સાથે ના બેસું, પણ મેં ગાયત્રીબેનની વાત ના માની અને મારી સાથે આ બધું થયું. મીરા કાકી, આ તમે શું બોલી રહ્યા છો? એટલે તમે ખરેખર માનો છો કે તમે સરગમ સાથે ગરુડ પુરાણ વાંચવા બેઠા હતા અને તમારે પોલીસ સ્ટેશન જવું પડ્યું? એટલે તમારું કેવું એવું છે કે આપણે સરગમ સાથે રહીએ છીએ એટલે આપણા જીવનમાં આ બધી ઘટના થાય છે, એમ ને? એક વાર નહીં, 1000 વાર. આ જ બધી વાતનું મૂળ છે. પણ તમે લોકો મારી વાત માનતા નથી. જ્યારે વિધવા સ્ત્રી આપણી આજુબાજુમાં હોય ને ત્યારે હંમેશા અપશુકન થાય છે. અપશુકન. ગાયત્રી આંટી સાચું કહે છે. હું જ આ બધી સમસ્યાઓનું કારણ છું. હવે તો મને પણ એવું જ લાગે છે. લાગે છે? લાગે છે નહીં, છે જ. મીરા આંટી, ચિરાગભાઈ, જો તમને લોકોને ગાયત્રી આંટીની વાત સાચી લાગતી હોય અને એવું લાગતું હોય કે મારા કારણે જ બધી તકલીફો છે, તો આનો કોઈ વિરોધ નહીં કરો. તમે જેમ ઈચ્છો છો એમ જ થશે. હું આ ઘર છોડીને કાયમ માટે જતી રહીશ. પણ અત્યારે નહીં. અત્યારે મોટી બાને શોધવા જરૂરી છે. એકવાર મોટી બા પાછા આવી જાય પછી તમારે કોઈએ મને કહેવાની પણ જરૂર નહીં પડે. હું અહીંયાથી જતી રહીશ. પણ અત્યારે આપણા બધાનું ફોકસ આ બધી વાતોમાં નહીં, પણ મોટી બાને શોધવામાં હોવું જોઈએ. એની ચિંતા તું નહીં કર. અમે લોકો મોટી બાને શોધી લઈશું. પણ જ્યાં સુધી તું અહીંયા હોઈશ ને ત્યાં સુધી તો મોટી બા મળવાથી રહ્યા. મીરા, મને તો લાગે છે કે આ છપ્પર પગે અહીંયાથી જશે ને એટલે મોટી બા આપણને આપોઆપ મળી જશે. મૂળને દૂર કરો ને એટલે સમસ્યાનું આપોઆપ નિવારણ આવી જાય. પણ મોટી બાને શોધવા એટલા સરળ નથી. હયાનની સામે આપણે બહુ જ સાવચેતીથી ચાલવું પડશે. એ ગમે તે હદ સુધી જઈ શકે છે. અને એમાં મોટી બાને કંઈ થઈ ગયું તો? મોટી બાને કંઈ જ ના થવું જોઈએ. નહીં જ થાય એમને કંઈ. અને એટલે જ હું તમારી પાસે સમય માંગી રહી છું. બાકી વિશ્વાસ રાખો, તમે વડીલ તરીકે જે નિર્ણય લીધો છે એનું માન રાખીશ અને હું અહીંયાથી જતી જ રહીશ. બસ મોટીમાં ના મળી જાય ત્યાં સુધી પ્લીઝ મને રહેવા દો અહીંયા. મીરા, તું આની વાતમાં નહીં આવતી હો. પ્લીઝ મીરાટી, હું તમને હાથ જોડું છું. પ્લીઝ મને અહીંયા રહેવા દો, પ્લીઝ. સારું, હું ફક્ત તને અમારી સાથે રહેવાની ના પાડું છું. બહાર સર્વન્ટ ક્વાર્ટર્સમાં તું રહી શકે છે. જેવા મોટી બા મળી જાય તું અહીંયાથી ચાલી જઈશ. મીરા, તું આ શું કરે છે? મોટી બા મળે ત્યાં સુધી જ. સારું, પણ તું આ ઘરમાં નહીં આવે.
તારું ખાવા પીવાનું પણ છે ને અમે બહાર મૂકી દઈશું. શું કામ નહીં આવે? એ આ ઘરમાં રહેશે ને આવશે, આ પણ આ ઘરની વહુ છે. અને મીરા કાકી, શું તમને પણ એવું લાગે છે કે સરગમે ઘરની બહાર રહેવું જોઈએ? ચિરાગ, મોટા લોકો જ્યારે કઈ નિર્ણય લેતા હોય ને તો નાનાએ વચ્ચે ન બોલવું જોઈએ. ગાયત્રી આંટી, મીરા આંટી, થેન્ક યુ સો મચ કે તમે મને અહીંયા રહેવા દીધી. મારે ખાવા પીવાની પણ જરૂર નથી, બસ તમે મને અહીંયા રહેવાની પરવાનગી આપી, મારા માટે જ બહુ છે.